ओम बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बोल श्री राधे। श्री मोर मुकुट बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो, श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। जंगल में मंगल करे बाबा विठलनाथ, जय जमनाजी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, खमा ब्रजराज। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। ગોલોકમાંના દેવી રાધા। સમય જતાં વૈષ્ણવોમાં એક એવી અપૂર્વ માન્યતા પ્રચલિત થઈ કે દ્વિભુજ દૈવી કૃષ્ણ નામે નિત્ય સ્વરૂપ પરમાત્મા વૈકુંઠથી પર એવા ગોલોક નામે લોકમાં વસે છે ને સ્થિતિના આરંભે એમનામાંથી ઉત્પન્ન થયેલા દૈવી રાધા સ્થિતિના સમસ્ત કાલ દરમિયાન દૈવી કૃષ્ણના સહવાસમાં રહે છે। ગોકુલ વૃંદાવનમાં રહેલા રાધા તો એ દૈવી રાધાનું માનું સ્વરૂપ હતા, જે શાપવશાત એક ભવ માટે પૃથ્વી પર અવતર્યા હતા। વૈષ્ણવ પુરાણમાં વૈકુંઠ લોકથી ઊંચે આવેલા ગોલોકનો નિર્દેશ ઉમેરાયો। પુરાણોમાં ગોલોકનું વિસ્તૃત નિરૂપણ પહેલ વહેલું બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળે છે। એમાં બ્રહ્મખંડમાં આરંભે કહ્યું છે કે પ્રલય કાળે કેવળ પરમાત્માની જ્યોતિ રહે છે, એની અંદર 3 લોક હોય છે ને તેઓની ઉપર ગોલોક છે, જે ઈશ્વરની જેમ નિત્ય છે। એ 3 કરોડ યોજન લાંબો અને તેટલો પહોળો છે। એ મંડલાકાર છે, એ તેજ સ્વરૂપ છે, રત્નભૂમિમય છે, યોગીઓ વડે સ્વપ્નમય અદ્રશ્ય પણ વૈષ્ણવો વડે દ્રશ્ય અને ગમ્ય છે। એને ઈશ્વરે યોગ વડે ધારણ કર્યો છે। એ અંતરિક્ષમાં રહેલો છે। એ આદિ વ્યાધિ જરા મૃત્યુ શોક અને ભીતિ વિનાનો છે। એ સારા રત્નોથી નિર્મિત અસંખ્ય મંદિરો પરિશોભિત છે। પ્રલય કાળે તે કેવળ કૃષ્ણની યુક્ત અને સૃષ્ટિકાલે ગોપગોપીઓથી ભરપૂર હોય છે। એની નીચે જમણી બાજુએ 50 કરોડ યોજન પર વૈકુંઠલોક અને ડાબી બાજુએ એટલા જ અંતરે શિવલોક છે। બ્રહ્મખંડના અંત ભાગમાં ગોલોકનું આથીય વધુ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। ગોલોકનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં પણ કરેલું છે। ગોલોક વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન ઊંચે છે।
એ નિત્ય અને સત્ય સ્વરૂપ છે, વર્તુળાકાર છે, સર્વ લોકોથી શ્રેષ્ઠ છે, અમૂલ્ય રત્નજડિત મંદિરોથી વિભૂષિત છે. ત્યાં રાસમંડલમાં ગાયો, ગોપો અને ગોપીઓ સાથે રાસેશ્વરી રાધા સાથે રાસેશ્વર કૃષ્ણ સતત સંયુક્ત હોય છે. ગોલોકનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડમાં પણ કરેલું છે. એમાં પણ ગોલોકને વૈકુંઠની ઉપર 50 કરોડ યોજન ઊંચે આવેલો જણાવ્યો છે. અહીં વિરજા નદી, શતશૃંગ પર્વત, એના શિખર ઉપર આવેલું રાસમંડલ, એના રત્નમંડપો, તેમાં વિહરતી ગોપીઓ અને પર્વતની બહાર આવેલા સુંદર વૃંદાવનના વિસ્તૃત વર્ણન આપેલું છે. અંતે રાસેશ્વરી રાધાના આશ્રમનું મનોહર વર્ણન કરેલું છે. રાધાની 33 સખીઓ ગોપીઓ છે. ગોલોકનું આ સૌથી વિસ્તૃત વર્ણન છે. ગોલોકનું સંક્ષિપ્ત વર્ણન આ પુરાણખંડમાં બીજા 2 સ્થળોએ કરેલું છે. ગોલોકની એક વિશેષતા એ છે કે પ્રલયકાલે વૈકુંઠલોક તથા શિવલોક તદ્દન ખાલી રહે છે, જ્યારે ગોલોક ત્યારે પણ કૃષ્ણથી યુક્ત રહે છે. ઉત્તરકાલીન પુરાણો પૈકી નારદ પુરાણમાં તથા દેવી ભાગવત પુરાણમાંય ગોલોકનું નિરૂપણ થયેલું છે. નારદ પુરાણ જણાવે છે સઘળો ગોલોક રાધાકૃષ્ણમય છે. દેવી ભાગવતમાં જણાવે છે ગોલોકમાં ક્ષીર સરોવર નામે સરોવર આવેલું છે. એ રાધા તથા ગોપીઓની ક્રીડા કરવાની વાવરૂપ છે. આમ વૈકુંઠલોકથી ઊંચે આવેલો અને બ્રહ્માંડમાં સૌથી ઊંચો એવો ગોલોક હોવાની વિભાવના ઉત્તરકાલીન વૈષ્ણવ પુરાણમાં પ્રચલિત છે અને વૈકુંઠલોકથી 50 કરોડ યોજન ઊંચે આવેલો જણાવ્યો છે. પરંતુ ગોલોકના સમગ્ર વિસ્તાર અંગે એના જુદા જુદા નિરૂપણોમાં ઘણો વિગત ભેદ માલુમ પડે છે. ગોલોકમાં વિરજા નદી, શતશૃંગ પર્વત, વૃંદાવન નામે વન, અક્ષયવટ નામે વટવૃક્ષ, ગોપીઓના સંખ્યાબંધ આશ્રમ, રાધાનું ભવ્ય વિસ્તૃત ભવન અને વિશાળ મનોહર રાસમંડલના રુચિર વર્ણન કરેલા છે. ગોલોકની વિભાવના પ્રચલિત થયા પછી પરમ વૈષ્ણવોનું અંતિમ લક્ષ્ય મૃત્યુ બાદ ગોલોક પ્રાપ્તિનું રહ્યું છે ને આથી મૃત્યુ પહેલા વૈષ્ણવ માટે સ્વર્ગસ્થાન અર્થમાં ગોલોકવાસી શબ્દ પ્રયોજાય છે. દૈવી કૃષ્ણ. ઉત્તરકાલીન વૈષ્ણવ પુરાણોમાં વૈકુંઠવાસી વિષ્ણુ કે નારાયણથી પર ગોલોકવાસી કૃષ્ણ નામે પરમાત્મા પરમેશ્વર હોવાથી માન્યતા પણ પૃથ્વી પર અવતરેલા કૃષ્ણ વાસુદેવ એમનું કામ ચલાવ માનુષ સ્વરૂપ હતું. જ્યારે ગોલોકમાં વસતા દૈવી કૃષ્ણ નિત્ય છે તેમ મનાયું. દૈવી કૃષ્ણનું વર્ણન પણ પુરાણોમાં પહેલું વહેલું બ્રહ્મવૈવર્તમાં મળે છે. એના બ્રહ્મખંડમાં જણાવ્યું છે કે ગોલોકની અંદર એક અતિ મનોહર જ્યોતિ રહેલ છે. એની અંદર એક અતિ મનોહર રૂપ રહેલું છે. એ વર્ણે શ્યામ, એ દ્વિભુજ છે, એ હાથમાં મુરલી ધારણ કરે છે, પીળા વસ્ત્ર પહેરે છે, એની છાતી પર શ્રીવત્સનું ચિહ્ન છે, કિરીટ મુકટ અને વનમાળાથી શોભે છે, તે રત્નમય સિંહાસન પર બિરાજે છે, એ કિશોર વયના છે, એ હંમેશા ગોપવેશ ધારણ કરે છે, એ રાસમંડળની મધ્યમાં રહેલ રાસેશ્વર છે, એ પ્રભુ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું આવું વર્ણન પણ આપેલું છે. એ જ અસંતઃ ચતુર્ભુજ સ્વરૂપે વૈકુંઠમાં રહે છે ને ચતુર્ભુજ પાર્ષદોથી વીંટળાયેલા હોય છે. એ લક્ષ્મીપતિ વિષ્ણુ છે ને જગતના પાલક છે. આ દૈવી નિત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણની વિભાવના ખરેખર અપૂર્વ છે. ભક્તિ અને શ્રદ્ધાની દ્રષ્ટિએ એ સનાતન સત્ય લાગે તેવી છે ને એ અનુસાર માનુષ કૃષ્ણની ઉત્પત્તિ દૈવી કૃષ્ણમાંથી થઈ ગણાય છે. સૃષ્ટિ સર્જન. પ્રલયકાલ દરમિયાન દૈવી કૃષ્ણ ગોલોકમાં એકલા હતા. એમણે વિશ્વને શૂન્ય જોયું. સ્વેચ્છામય પ્રભુને મનથી આલોચના કરી એકલા જ સૃષ્ટિ સર્જવા માંડી. એમના દક્ષિણ પાર્શ્વમાંથી નારાયણ પ્રગટ થયા. પછી પરમાત્માના વામ પાર્શ્વમાંથી મહાદેવ પ્રગટ થયા. પછી કૃષ્ણના નાભિ કમળમાંથી ચતુર્ભુજ બ્રહ્મા પ્રગટ થયા.
પરમાત્માની બુદ્ધિમાંથી મૂળ પ્રકૃતિનો આવિર્ભાવ થયો. નારાયણ, મહેશ્વર અને પ્રકૃતિ સૃષ્ટિકાળે પુનઃ સર્જાય છે ને પ્રલય કાળે એ પુનઃ અવ્યક્ત થઈ જાય છે. સૃષ્ટિના આરંભે પ્રભુ કૃષ્ણ સર્જવાની ઈચ્છાથી સ્વેચ્છાએ દ્વિધા રૂપ થયા. વામ ભાગે સ્ત્રી રૂપ અને દક્ષિણ ભાગે પુરુષ રૂપ. પુરુષે એ સુંદર સ્ત્રી સાથે રાસમંડલમાં રાસ ક્રીડા કરીને બ્રહ્માના આયુષ સુધી વીર્યાધાન કર્યું. કૃષ્ણની શક્તિ એ 100 મન્વંતર ગર્ભધારણ કર્યો. પછી એને સુવર્ણ વર્ણનું અંડ પ્રસવ્યું. તેણે એને જલ ગોલોકમાં છોડી દીધું. તે જોઈ કૃષ્ણે કુપિત થઈને તેને શાપ આપ્યો. તું તથા તારા અંશરૂપે દેવીઓ અનપત્યા થજો. એ અરસામાં દેવીના જીવાગ્રહમાંથી એક કન્યા પ્રગટી. તે વીણા પુસ્તક ધારિણી હતી. કાલાંતરે એ દ્વિધા રૂપ થઈ. વામાર્ધે લક્ષ્મી અને દક્ષિણાર્ધે રાધા. એ સમયે કૃષ્ણ પણ દ્વિધા રૂપ થયા. દક્ષિણાર્ધે દ્વિભુજ અને વામાર્ધે ચતુર્ભુજ. કૃષ્ણે સરસ્વતી તથા લક્ષ્મી નારાયણને આપીને રાધાને પોતાની પાસે રાખી. રાધાના અંશમાંથી ઉત્પન્ન થયેલી એ બંને દેવીઓ અનપત્યા થઈ. અહીં પણ સર્વ દેવદેવીઓ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણમાંથી ઉત્પન્ન થયા હોવાનું દર્શાવ્યું છે. પરંતુ અહીં નારાયણ, બ્રહ્મા, મહાદેવ અને ગોપો પ્રભુના પુરુષ રૂપ દક્ષિણ અંશમાંથી તથા સરસ્વતી, રાધા અને લક્ષ્મી પ્રભુના સ્ત્રી રૂપ વામ અંશમાંથી ઉત્પન્ન થયાનું હોવાનું જણાવ્યું છે. સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાનું આવું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણના ગણપતિ ખંડમાં પરશુરામના મુખે વ્યક્ત કરાયું છે. મૂળ પ્રકૃતિ એ રાધા, સાવિત્રી, લક્ષ્મી, સરસ્વતી અને સર્વમંગલા શિવા એ 5 સ્વરૂપા લીધા હોવાનું અને તે પૈકી શિવા શિવના, લક્ષ્મી અને સરસ્વતી નારાયણના, સાવિત્રી બ્રહ્માના અને રાધાકૃષ્ણના પત્ની બન્યા હોવાનું જણાવ્યું છે. પ્રકૃતિ ખંડમાં પણ લગભગ આવું જ કહ્યું છે. અહીં પણ કૃષ્ણના વામાંગને પ્રકૃતિ ગણેલ છે ને રાધા, સાવિત્રી, લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગા એ 5 દેવીઓ એ પ્રકૃતિના જ વિવિધ સ્વરૂપ હોવાનું દર્શાવ્યું છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડમાં પણ કૃષ્ણ અને રાધામાંથી દેવદેવીઓની ઉત્પત્તિ દર્શાવી છે. રાધાની ઉત્પત્તિ. ગોલોકમાં ભગવાન ગોપો તથા ગોપીઓને સર્જી તેઓની સાથે સુંદર રાસમંડલમાં ગયા. કૃષ્ણ રાસમંડલમાં ગયા ત્યારે તેમના વામ પાર્શ્વમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ રાધા નામે ઓળખાઈ. એ એમના પ્રાણમાંથી પ્રગટ થઈ. રાધા રાસમંડલમાં કૃષ્ણ પાસે જઈને સિંહાસન પર બિરાજ્યા. ત્યારે તેમના લોમકૂપોમાંથી તરત જ રૂપમાં તથા વેશમાં તેમની સમાન ગોપાંગનાઓ પ્રગટી. સંખ્યા વેદોએ તેઓની સંખ્યા 1 લાખ કરોડની હોવાનું ગણ્યું છે. એવી રીતે કૃષ્ણના લોમકૂપોમાંથી તરત જ રૂપ અને વેશમાં તેમના જેવા ગોપોનો સમૂહ ઉદ્ભવ્યો. સંખ્યા વેદોએ તેઓની સંખ્યા 30 કરોડની ગણી છે. એ પુરાણોના પ્રકૃતિ ખંડમાં રાધાની ઉત્પત્તિ વધુ વિગતે નિરૂપી છે. કૃષ્ણે સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી ત્યારે એ 2 રૂપમાં વિભક્ત થયા. દક્ષિણાર્ધ અંગમાં પુરુષ અને વામ અંગમાં પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ 5 સ્વરૂપે પ્રગટી. દુર્ગા, નારાયણી, સરસ્વતી, સાવિત્રી અને રાધા. સૃષ્ટિના સર્જન માટે કૃષ્ણ સ્વેચ્છાએ દ્વિરૂપ થયા. વામ ભાગે સ્ત્રી રૂપ અને દક્ષિણ ભાગે પુરુષ રૂપ. સ્ત્રીએ એ પુરુષથી થયેલા ગર્ભાધાનમાંથી અંડ પ્રસવ્યું, પણ એને જળમાં તજી દીધું. એ જોઈ કૃષ્ણે તેને શાપ દીધો. તે અપત્ય તજી દીધું. તેથી તું અનપત્યા થા. તે તારામાંથી જે દેવીઓ ઉત્પન્ન થશે તે સર્વ પણ અનપત્યા થશે. કાલાંતરે એ સ્ત્રી દ્વિરૂપ થઈ. વામાર્ધ વિશે લક્ષ્મી અને દક્ષિણાર્ધ વિશે રાધા. કૃષ્ણે રાધાને પોતાની પાસે રાખ્યા. રાધાના અંશમાંથી પ્રગટેલી સરસ્વતી અને લક્ષ્મી અનપત્યા થઈ. રાધાના લોમકૂપોમાંથી ઉત્પન્ન થયેલી ગોપીઓ પણ અનપત્યા થઈ.
અગાઉ ગોલોકમાં વૃંદાવનમાં રાસમંડલમાં કૃષ્ણ રમવા માટે ઉત્સુક થયા. મલ્લિકાવનમાં તેઓ સ્વેચ્છાથી દ્વિધારૂપ થયા. દક્ષિણ અંગે કૃષ્ણ અને વામ અંગે રાધિકા. રાધિકાની ઉત્પત્તિ ઉત્તરકાલીન પુરાણો પૈકી નારદ તથા દેવી ભાગવત પુરાણમાં નિરૂપી છે. કૃષ્ણના અર્ધ અંગમાંથી ઉત્પન્ન થયેલા રાધા ગોલોકમાં નિવાસ કરે છે. તે તેજોમંડળના મધ્યમાં રહેલા દ્રશ્ય અદ્રશ્ય સ્વરૂપવાળા રાધા કૃષ્ણને નિત્ય સહાય કરે છે. દેવી ભાગવત પણ પ્રકૃતિના 5 સ્વરૂપ દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી ગણાવી તેમાં રાધાનો સમાવેશ કરે છે. કૃષ્ણના ડાબા અંગમાંથી રાધા ઉત્પન્ન થયા. તે કૃષ્ણના સર્વાધિક સૌભાગ્ય, માન અને ગૌરવ ધરાવે છે. આદ્ય રાધાનું દક્ષિણ અંગ તે રાધા પોતે જ છે. વામ અંગ તે લક્ષ્મી છે. સૃષ્ટિના આદિકાળે રાસમંડળમાં કૃષ્ણના ડાબા ખભામાંથી રાધા ઉત્પન્ન થયા હતા. ઈશ્વરની ઈચ્છાથી એ 2 સ્વરૂપવાળા થયા. એ બંને સ્વરૂપ સમાન હતા. ડાબા ખભામાંથી નીકળેલ સ્વરૂપ તે મહાલક્ષ્મી, જમણા ખભામાંથી પ્રગટેલ સ્વરૂપ તે રાધા. રાધા દ્વિભુજ કૃષ્ણને વર્યા. કૃષ્ણના દક્ષિણાંશ તે દ્વિભુજ, કૃષ્ણને વામાંશ તે ચતુર્ભુજ વિષ્ણુ. રાધામાંથી ઉત્પન્ન થયેલ દેવદેવીઓ. અગાઉ સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાના નિરૂપણમાં મૂળ પ્રકૃતિ સ્વરૂપ પરા રાધા કે આદ્ય રાધામાંથી કેટલાક દેવદેવીઓ ઉત્પન્ન થયાનું જણાવ્યું છે. આદ્ય રાધાની જેમ અપરા રાધામાંથી પણ કેટલાકની ઉત્પત્તિ થઈ જણાવી છે. બ્રહ્મવૈવર્ત પુરાણની જેમ નારદ, દેવી ભાગવત અને ભવિષ્ય પુરાણમાં આ બંને કક્ષાના રાધા પરા તથા અપરામાંથી ઉત્પન્ન થયેલ દેવીઓ તત્વનો વૃત્તાંત આપેલો છે. રાધા જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. તે મૂળ પ્રકૃતિ છે, જગતના માતા છે. રાધાના મુખમાંથી સરસ્વતી પ્રગટ થઈ. રાધાના વામ અંગમાંથી મહાલક્ષ્મી થયા. રાધાના અંશમાંથી ઉત્પન્ન થયેલ બંને દેવીઓ લક્ષ્મી અને સરસ્વતી નિસંતાન થઈ. રાધાના મુખમાંથી સરસ્વતી દેવી પ્રગટ્યા. તેમણે કૃષ્ણને પતિ કરવા ઈચ્છા કરી, પણ કૃષ્ણે તેમને નારાયણની પત્ની થવા સૂચવ્યું. રાધા અને કૃષ્ણના અંગમાંથી ગંગાની ઉત્પત્તિ થઈ. ગંગા અને કૃષ્ણ સમાગમની ઈચ્છા થઈ. આથી રાધા કુપિત થયા. ભયભીત ગંગા અદ્રશ્ય થઈ કૃષ્ણના ચરણમાં પ્રવેશ્યા. બ્રહ્માંડ નિર્જળ તથા જીવજંતુ રહિત થઈ ગયું. બ્રહ્માએ રાધાની સ્તુતિ કરી. ગંગાને પુત્રી તરીકે સ્વીકારવા વિનંતી કરી. કૃષ્ણના પગના અંગુષ્ઠના નખમાંથી ગંગા પ્રગટ્યા. રાધા કૃષ્ણની લીલા સહસ્ત્રયુગ પર્યંત ચાલી. તેઓએ ફરી તપ કર્યું. કૃષ્ણ તથા રાધાના 2 ભાગ થયા. કૃષ્ણના પૂર્વાર્ધમાંથી સહસ્ત્ર શીર્ણ પુરુષ થયા. પરાર્ધમાંથી કૃષ્ણ પોતે. રાધાના પૂર્વાર્ધમાંથી એક શીર્ષા ત્રિનેત્રા દ્વિપદી થઈ ને પરાર્ધમાંથી રાધા પોતે. પછી રાધા અને કૃષ્ણે ફરી તપ કર્યું. કૃષ્ણના તથા રાધાના 2 ભાગ થયા. કૃષ્ણના પરાર્ધમાંથી કૃષ્ણ પોતે થયા. રાધાના પરાર્ધમાંથી રાધા પોતે થયા.